આજે અને આવતીકાલે વરસાદ કેવો રહેવાનો છે તે આપણે બિગ બોલ પર બતાવીએ। આપના જિલ્લામાં આપના શહેરમાં વરસાદ શું રહેશે તેનો થોડો ચિતાર મેળવીએ। 25મી જુલાઈએ જુઓ કઈ જગ્યા પર વધારે આક્રમક વાદળો જોવા મળી રહ્યા છે। તે છે મહેસાણા, અમદાવાદ અને મધ્યનો ભાગ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ। વડોદરા સુધીમાં વરસાદ જોવા મળી શકે છે, પરંતુ સૌથી વધુ પ્રભાવિત ઉત્તર ગુજરાતને કરતું અને કચ્છમાં પણ વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ, વડોદરા સહિતના મધ્યના ભાગોમાં પણ વરસાદની પૂરેપૂરી આગાહી છે। હવે 26 જુલાઈ જઈએ તો 26 જુલાઈ પણ આપ જોશો તો વધુ વાદળો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે। દક્ષિણમાં પણ થોડો ઘણો વરસાદ રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી વધુ પ્રભાવિત વરસાદ કરી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે હવામાન વિભાગ દ્વારા આ મેપ થ્રુ વ્યક્ત કરવામાં આવી છે। એટલે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ, કચ્છમાં વરસાદ રહી શકે છે, દક્ષિણમાં એવરેજ વરસાદ રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર આગામી 2 દિવસ સુધી જોવા મળી શકે છે। એટલે 25 જુલાઈ અને 26 જુલાઈનો મેપ અમે આપને બતાવ્યો। આપ જો આ જિલ્લામાં રહેતા હોવ તો પછી આપના ત્યાં વરસાદ વધુ વરસી શકે છે।